ક્યાં ભાગો છો તમે? શું કામ આમ કરો છો તમે શું રસ્તા કામ પર? શું? શું? મેં પ્રેમથી આમ હાથ માંગ્યો, તમે હાથ ના આપ્યો. છોડું. શું કામ આવું કરો છો વારે ઘડી? કેટલી વાર ના પાડી છે કે મારો રસ્તો આવી રીતે ન રોકો. જો મહેરબાની કરીને મને જવા દો. આવી રીતે વારે ઘડીએ પાછળ આવીને કંઈ નહીં મળે. ખબરાવવાની જરૂર ક્યાં છે? હું છું ને હરેક તકલીફો દૂર કરવા માટે. તમારી બધી તકલીફો મારી તકલીફ. જો જો રસ્તા પર માણસો જોવે છે. જવા દો, મને કીધું ને મેં. આજે એક વાતની ચોખવટ કરવાની છે. આજે છે ને જવાબ આપીને જવાનું છે. છોડું કીધું તને ને. મારાથી વાંધો શું છે? હા, આપણે લગ્ન. હાથ ચાલાકી થારી વધી ગઈ છે. હા, બીજો મારવો છે તો માર લે. લગ્ન કરી લે મારી સાથે. આપણે બંને સાથે ખુશ રહીશું, તું ને હું. મરી જઈશ પણ લગ્ન કરવાની વાત નહીં કરું. અને એ પણ તારા જેવા માણસ સાથે કેટલી વાર કીધું છે કે મારો રસ્તો ન રોક. શરમ જેવી જાત નથી તારામાં. તું માણસ છે કે જાનવર? પ્રેમથી પૂછું હજી એકવાર, લગ્ન કરી લે. નહીં સમજાય. તને નહીં સમજાય? નહીં. મારો પતિ મરી ગયો ને એની પાછળ મારી આખી જિંદગી કાઢી નાખીશ. બીજી વાર લગ્ન નથી કરવા મારે. અને એ પણ એવા માણસ સાથે તો બિલકુલ નહીં જેને માણસાઈ જેવું કંઈ ના હોય. દિલ આવી ગયું છે, દિલ. અને એટલા માટે છે તું પ્રેમથી નહીં માને તો હવે બધાની વચ્ચે છેડતી થશે. સોસાયટીમાં કોઈ આપણી સામે બોલતું નથી અને બોલશે નહીં. ન જ બોલે ને. બધાને ખબર છે કે કીચડમાં પથ્થર નાખીએ ને તો એ કીચડ આપણા મોઢા પર જ આવે. એટલે જ ને કીચડ છે તું. તને તે બનાવી દઈશ. પછી તને તે કોઈ બોલાવશે નહીં. હું કહીશ તો મારી સાથે લગ્ન કરીને બે રહીશ તો હાથ જોડું છું ઇજ્જત મળશે, માન મળશે, બધા તને પ્રેમથી. અને બક્ષી દે. મેં તારું કંઈ બગાડ્યું નથી છતાં મારી પાછળ શું કામ પડ્યો છે? મારા ઘરમાં ખબર પડશે ને તો મારા ઘરના લોકો મને કાઢી મૂકશે. જીવવા દે શાંતિથી. વિધવા છું. મારી આગળ પાછળ એવું કોઈ નથી જે મને સાચવી શકે. મહેરબાની રાખ મારા પર. હવે મારો પીછો ન કરતો. હવે તો ઉપાડીને લઈ જઈશ તને. મારી પાસે બીજો કોઈ રસ્તો નહીં બચે. મને એમ લાગે છે કે હવે મારે એવું જ કરવું પડશે. થોડાક લોકોને લાવીને તને ગાડીમાં પૂરીને લઈ જઈશ. પછી ભલે અહીંયા બધા ગોતતા રહે. કેવું લાગશે? હવે હાથ ન પકડ. પિક્ચરનો સીન હોય એવું લાગશે. આમથી ગાડી આવી, શરાંગ ચાટ તને અંદર નાખી. જોરદાર લાગશે ને? લાફો મારો દેતા રીતે ધક્કો મારીને કોણ ભાગતું હશે? અમે હા, બહુ સારું કર્યું તું આવી ગયો. ચાલ અત્યારે ને અત્યારે છે ને ઓલી હારે ઝઘડવા જવાનું છે. કોની યાર? ઓલી સીમા લુખી મારી હારે ઝઘડતી હતી. હા, શેરીના ગેટ ઉપર મારી જોડે જોરથી ઝઘડી. મને કહે છે તું તો આવી છે, તું તો તેવી છે, ફલાણું છે, ઢીકણું છે. એ મારા વિશે બોલે કેમ? કેવી રીતે એની હિંમત થઈ? હાલ અરે પણ હવે એ બધું હું સંભાળી લઈશ. તમે શું કામ જાઓ છો ત્યાં? હા, તમારે એ બધી ચિંતા કરવાની જરૂર નથી. હા તો એને છે ને પતાવી દેજે, એને મારી નાખજે. મર્ડર નહીં થઈ માંગતી તો કેમ? અરે જેલમાં જવું પડે ને. હા તે પણ એવું આ તો કહું છું, ધમકી આપવાની વાત છે, બતાવવાની ન હોય. હા તો ભલે. બાકી હમણાં મારે જેલમાં જવાનો કોઈ વિચાર નથી, કારણ કે મારે લગ્ન કરવા છે. શું લગ્ન? તું લગ્ન કરીશ? હાચું? તું રાજી થઈ ગઈ લગ્ન માટે? અરે વાહ! તો હમણાં જ કાંતિભાઈને ફોન કરું છું. હા, કાંતિભાઈ ને બંધ નથી કરવો. કાપો. કેમ? અરે શું મેં હા પાડી એટલે તરત ફોન કરવા માંડ્યા? તો કાંતિભાઈને ફોન કરું ને, એમને તો તારા માટે બધી છોકરીઓ બતાવી હતી. 10-12 છોકરીઓ બતાવી હતી, બધી એકથી એક ચકાચક. એ કોઈ નહીં. તો છોકરી તો મેં પસંદ કરી છે. તે પસંદ કરી?
લે તો કહી દે ને કે તે પસંદ કરી છે, મને ગમશે. તારી પસંદ મને બરાબર ગમશે. બોલ કઈ છે છોકરી, કઈ છે તારા જેવી જશે હે ને, આમ રૂપાળી, કોલેજ બોલેજ કરતી, નજીક નમણી નાર. હા એવું જ છે. એવું છે? હા તો અરે વાહ. જો નામ એનું કહી દઉં. હા નામ છે મીરા. રહે છે આપણી સોસાયટીમાં 3 મકાન મૂકીને. ગમે? પેલી વિધવા. વિધવા. તું ગાંડો થઈ ગયો છે હે? બુદ્ધિ બેર મારી ગઈ છે? એની સાથે તારા લગ્ન ન થાય. એ વિધવા છે અને વિધવા સાથે તારે લગ્ન કરવા છે? તો શું થયું? અરે તું કાચો કુંવારો છે, તારા માટે કુંવારી છોકરી સરસ મજાની આટલા બધા માંગા બતાવીએ છે તને. તને કોઈ નહીં ને એ ધ્યાનમાં આવી? મને એ ગમે છે, એની સાથે લગ્ન કરવાના થાય છે. મમ્મી બોલ શું કરવાનું તારે? હા કે ના? ના. ના તો ઠીક છે. ભટકાડું માં તું? નહીં હા? નહીં માથું ન ભટકાડતો. હમણાં જ માથું ભટકાડીને લોહી કાઢી નાખીશું. ના 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 તું એવું કંઈ કરતો નહીં હો. માથું ન ભટકાડતો. હું તો પછી છે ને મમ્મી, કા પછી તમને તકલીફ પડશે અને કા મને તકલીફ પડશે. એટલે લગ્ન મારા ક્યાં થશે? મીરા સાથે, એ વિધવા સાથે. લગ્ન થશે પછી વિધવા નહીં રહે ને, આ ઘરની બહુ થઈ જશે. હા સમજો? સમજી ગઈ. એટલે તમારે આજે ને આજે જવાનું છે હમ, ત્યાં, મારી વાત ચલાવવાની છે, હમ, એ કહેવાનું છે હમ. કે અમે તૈયાર છીએ, તમે ખાલી હા બોલો એટલે લઈ જઈએ. કોઈ ખર્ચો બરચો કાંઈ નહીં, આમનામ ફૂલારથી લગ્ન કરી લેવું. બરાબર ને? હા. તો હવે કોઈ સવાલ? કોઈ સવાલ નહીં. જજ મળી આવીશ. થેન્ક યુ મમ્મી, થેન્ક યુ. બહુ આસાનીથી માની ગયા નહીં તમે? મને તો એમ હતું કે તમે હજી મારી સાથે થોડી માથાકૂટો કરશો અને પછી મારે તમને મનાવવા પડશે. ના એટલે બેટા હું કહેવા એમ માંગતી હતી કે આમ વિધવા સાથે લગ્ન કરે તો તકલીફ થાય ભવિષ્યમાં. માન્યું કે એને બાળક નથી પણ તકલીફ તો થાય ને બેટા, સમજે છે તું? આમ એ રીતની તકલીફ કે એ બધું સમજુ છું, પણ લગ્ન ત્યાં જ થશે. તમારે જે કરવું હોય ને એ કરો. પણ એ અરે રાજી લોકો હા એ પાડવા જોઈએ, એ પણ તમારી જવાબદારી છે. પણ એ લોકો રાજી ન થાય તો યા કેમ? અમથા તો બધા સાથે બાંધીને આવો છો. મારો રોપ બતાવો તમે આખી સોસાયટીમાં, તો આને ન બતાવી શકો? આને ન કહી શકો? કહી શકું તો ઠીક છે, વાત કરું. હા વાત કરો. જાઓ અહીંયાથી. અત્યારે જ જાઉં? હા હમણાં જ જાઉં. જીતુભાઈ કેમ છો? મજામાં? મજામાં. કેમ કોઈ ઘરમાં દેખાતું નથી? તમે શું આવ્યા? અમે એમ આવ્યા. કામ હતું એટલે આવી. તમારા ફાયદાની વાત લઈને આવીશું. સાંભળો. ઓ તો હું આવી જાત ને. ના ના તમારા જેવી મહાન હસ્તીને થોડી કંઈ પગ લઈને દોડાવાય ત્યાં સુધી, હે? ન દોડાવાય ને. એટલા માટે હું જાતે મારા પગે આવી ગઈ. જુઓ શું કામ હતું? કેવા આવી છું. તમે તો એવી રીતે વાત કરો છો કે જાણે હું આવીને તમને ગમ્યું જ નહીં, હે? બિલકુલ નથી ગમ્યું. શું બબડે? હા ના એવું કંઈ નથી. બોલો શું કહેતા હતા? કહેવાનું તો ઘણું બધું હતું પણ શરૂઆત કરી દઉં. ક્યાં છે તમારી પેલી વિધવા બહુ મીરા? અંદર હશે, બોલો ને. દુઃખના પહાડ તૂટી પડ્યા હશે નહીં? દીકરો નહીં, એમાં વિધવા વહુ, એને સાચવવાની. જુઓ મને મારી મીરાઓ જરા પણ ભારે નથી પડતી. મારી દીકરીની જેમ રહે છે અને હું પણ એને દીકરીની જેમ જ રાખું છું. મનને મનાવવા માટે તો માણસ કંઈ પણ કરી શકે જીતુભાઈ, હે? પણ મારી વાત સાંભળો, હું શું કહું છું, હું સરસ મજાનો પ્રસ્તાવ લઈને આવી છું.
તમારી વિધવા વહુને મારા ઘરની વહુ બનાવી દો, એટલે કે મારા દીકરા આદિત્ય સાથે લગ્ન કરાવી દો. મારો આદિ ને મીરા, આહાહાહા, શું જોડી જામશે. બસ બહુ થયું હો. બહુ થયું એટલે તમે શું વિચારો છો કે મારી દીકરીને હું કૂવામાં ધકેલી દઉં? એટલે તમે કહેવા શું માંગો? તમારો દીકરો એક નંબરનો આવારા છે. તમે વિચારી પણ કેવી રીતે લીધું કે મીરાના લગ્ન હું તમારા દીકરા જોડે કરાવીશ? વિચાર્યું નથી, આ તો કહેવા આવી છું. શું છે કે મારો દીકરો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ ગમી જાય ને તો એની થવી જોઈએ. અને હું મારા દીકરાને બહુ પ્રેમ કરું છું. એના પ્રેમમાં એટલી આંધળી છું ને કે દિવસ કે તો દિવસ ને રાત કે તો રાત. એટલે સમજ્યા તમે? જો શું કહેવા માંગુ છું? તમે તમારા દીકરાને પ્રેમ કરતા હોય કે ગમે તે કરતા હોય, પણ આ ઘરનો રસ્તો ભૂલી જાજો. વિચાર કરો, દીકરી સુખી થઈ જશે એટલે કે તમારી વહુ, વિધવા વહુનો બોજ આખી જિંદગી અત્યારે સારો લાગે. આખી જિંદગી છે ને આમની આમ શ્રીંગાર વગર, સાજ વગર બેઠી હોય, સારું ન લાગે. મારી મીરા આ ઘરમાં સુખી છે અને એનું સારું નરસું વિચારવા વાળો હું હજી બેઠો છું. તો હું પણ સારું જ વિચારું છું તમારી વહુનું. તમારે નથી વિચારવું. જે કંઈ વિચારવું હશે ને હું વિચારીશ. તમે શું વિચારવાના? તમે શું વિચારવાના? વિચારો હજુ પણ. જો પ્રસ્તાવ નથી મૂક્યો, કહેવા જ આવી છું કે તમારી વહુ મારા ઘરની વહુ બનશે. એટલે કે તમારી દીકરી, તમે કીધું ને કે હવે વહુ નથી દીકરી છે, તો દીકરી તરીકે વિદાય આપો. સરસ મજાની મારા ઘરમાં એ રાજ કરશે, રાજ. હા, મેં તમને એકવાર ના પાડી દીધી ને કે મીરાના લગ્ન આદિ જોડે નહીં થાય. તમે જઈ શકો છો. રામ રામ. જાઉં છું, પણ લગ્ન તો મીરા સાથે જ થશે. પપ્પા જો આ આંટીની વાત કરવાની સ્ટાઇલ થોડી અજીબ છે, પણ તમને નથી લાગતું કે એ જે કહેતા હતા એ વિચારવા જેવી વાત છે? ઓ બેટા, તમે શું ઈચ્છો છો કે જાણી જોઈને મીરાને કૂવામાં ધકેલી દો? હે? અરે એનો દીકરો એક નંબરનો આવારા છે. આખા ગામમાં હરાયા ઢોરની જેમ ભટકે. અમારી દીકરી ત્યાં જઈને દુઃખી થશે, સુખી નહીં થાય. જો પપ્પા, તમે કંઈક વધારે જ વિચાર કરો છો. જો તમને પણ ખબર છે અને મને પણ ખબર છે, કોઈ પણ સ્ત્રી ના બીજા લગ્ન કરવાના આવે તો કોઈ સારો છોકરો, પરફેક્ટ છોકરો તો ન જ મળે ને, તો થોડુંક આમ તેમ ચલાવવું પડે. કોણે કીધું કે સારો છોકરો ન મળે? અને આમ પણ મીરા મને અહીંયા ભારે નથી પડતી. આખી જિંદગી હું મીરાને હાંસવી શકું છું. એટલે આમ ગમે ત્યાં મારી દીકરીને હું નહીં દઈ દઉં. જાણું છું કે મારો દીકરો હવે આ દુનિયામાં નથી રહ્યો, અને જ્યારે જ્યારે હું મીરાને જોઉં છું ને ત્યારે મને એમ લાગે છે કે મારો દીકરો મારી નજરની સામે છે. એટલે મીરાને હું બહુ નથી માનતો, મારી દીકરીની જેમ રાખું છું. રસોઈ તો હવે થઈ ગઈ હશે. હે ભગવાન, મીરાબેન હજી સુધી રસોઈ નથી થઈ? બાકી છે, મને ખબર છે. અરે પણ હજુ સમય પણ ક્યાં થયો છે? સમય તો તમારા માટે નથી થયો ને. અમને તો એવું લાગે છે કે સમય ક્યારનો જતો રહ્યો છે. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે પપ્પાને તો જલ્દી ભૂખ લાગે, તમને ખબર જ છે. હજી સુધી તમે વાસણ ઘસ્યા છે, બીજું બધું કામ ક્યારે થશે? પપ્પાએ જ કીધું હતું કે આજે થોડું મોડું બનાવશો ને તો ચાલશે. એટલે મને થયું કે પહેલા બધા બીજા કામ કરીને પછી બનાવું. તારે ભૂખ લાગી હોય તો પહેલા બનાવી નાખું. હા, ભૂખ તો લાગી જ છે, બનાવી જ નાખવું જોઈએ તમારે. અને એમ પણ તમને ખબર જ છે ને, આ ઘરમાં બધા કામ મારે જ કરવા પડે છે, અને તમારે આ ઘરના કામ મારા કરતાં વધારે કરવા જોઈએ. તો હું કરું જ છું ને રીતિકા. આખો દિવસ તો ઘરના કામ કર્યા કરું છું. ક્યારેય મેં આનાકાની નથી કરી કે મારાથી કોઈ કામ નહીં થાય.
તો પણ તને એવું લાગતું હોય કે હું ઓછું કામ કરું છું તો કાલથી તું કંઈ ના કરતી, બસ હું કરી નાખીશ. કામ કરો છો તો ઉપકાર તો નથી કરતા ને, તમને ય ખબર છે. છોડો એ બધી વાત. ભાભી, હું એમ કહેવાની હતી કે તમને નથી લાગતું કે આ આખી જિંદગી આવી રીતે તમે કેમ રહેશો? જાણું છું અઘરું છે, પણ હું આમ જ રહેવા માંગુ છું રીતિકા. તારા ભાઈના ગયા પછી મેં ક્યારે એવો વિચાર કર્યો જ નથી કે મારે બીજા લગ્ન કરવા છે. મને કોઈ રસ નથી હવે. હું જીવું છું ને મારા માટે એ જ મોટી વાત છે. જુઓ, તમે તમારી જગ્યાએ એકદમ સાચા છો, એકદમ બરાબર છો, પણ તમારું હિત તમારા કરતાં વધારે હું વિચારું છું. મને વધારે ખબર છે તમે એવી રીતે રહો છો ને મને જરાય નથી ગમતું. અને તમને અત્યારે ખબર જ છે ને કે પેલો આદિ તમને પસંદ કરે છે. રીતિકા, ખબર છે મને, પણ તું આ વાત કરીશ એ ખબર નહોતી. તું જાણે છે ને કે એ કેવો માણસ છે. સારા માણસો એની સામે જોવા રાજી નથી. સોસાયટીમાં એ મા દીકરાને કોઈ બોલાવતું પણ નથી. જોકે મારે લગ્ન કરવા જ નથી, પણ કદાચ કરવાના પણ હોત ને તો એની સાથે હું ક્યારેય ના કરું. તારા ભાઈના ગયા પછી હું એકલી થઈ ગઈ છું એ માનું છું, પણ એનો અર્થ એવો નથી બનતો કે કોઈ ગુંડો મને ઘરે આવીને ઉપાડી જાય. અરે તમારે આટલું બધું વિચારવાનું ન હોય હવે. તમને શું લાગે છે આ તમારા માટે કોઈ રાજકુમાર આવશે? હા, ઘોડા પર સવાર થઈને? નહીં ને. અને શું પ્રોબ્લેમ શું છે? હા, થોડોક આવારા છે પણ થોડોક કહે છે તું. રસ્તા વચ્ચે અવારનવાર મારી છેડતી કરે છે. એ તો સારું કે મેં પપ્પાને કઈ વાત નથી કરી. અરે એ તમને પસંદ કરે છે, તમે કેમ નથી સમજતા? અને એવું તો છે નહીં ને કે એની પરિસ્થિતિ ખરાબ હોય. અરે ઘર સારું છે, એના મમ્મી પણ સારા છે. અને એમ પણ હજી જો તમે આટલું બધું વિચાર કરશો ને તો એવું નહીં થાય કે ભવિષ્યમાં તમને પસ્તાવાનો વારો આવે. રીતિકા, જે દિવસે હું તને આ ઘરમાં ન પોસાવ ને ત્યારે કહી દેજો. મારી પાસે બીજા 100 રસ્તા હશે, પણ આદિત્ય નહીં. અરે તમે કેમ નથી સમજતા? નથી સમજવું મારે. તને એવું જોઈએ છે ને કે હું ઘરના ઢસેડા કર્યા કરું તો હું કરીશ. તું કહેતી હોય તો બે હાથ જોડું છું, પણ રહેવા દે હવે. અરે એવી રીતે શું કામ વાત કરો છો? હું પણ તમારા માટે જ વિચારું છું ને. તમે મારા મોટા બેનની જેમ છો, અને એટલે જ તો હું તમને મીરા બેન પણ કહું છું, હે ને. હું તો તમારા માટે જ વિચારું છું. અને જુઓ, આદિ ગમે તેવો હોય પણ તમને નામ આપશે, ઘર આપશે, અને અત્યારે તમારા માટે ઇનફ છે. તારા ભાઈનું નામ આખી જિંદગી મારી સાથે ચાલશે. જમવાનું બને એટલે બોલાવીશ. સારું, તમને જેમ યોગ્ય લાગે એમ, પણ હજી કહીશ કે એકવાર વિચાર કરજો. હા ભાઈ, હવે મને બધી ખબર છે. તું ચિંતા શું કામ કરે છે? મેં તને કીધું ને કે હું જોઈ લઈશ, તો પછી તારે આવી રીતે મને વારંવાર ફોન કરીને કહેવાની કોઈ જરૂર નથી. હા, જે પણ કંઈ ફાઇલમાં તકલીફ હશે એ હું તને કહીશ ભાઈ. હા, મૂકો. બોલો ને પપ્પા, ક્યાં જઈએ હવે અત્યારમાં? તારી સાથે થોડી વાત કરવી છે. હા, તે બોલો ને. પણ હવે તમારે મારી સાથે વાત કરવી હોય એમાં પૂછવું થોડું પડે. બોલો. હા, પેલો ગામનો ઉતાર આદીડો, એને એની માં આ મીરાની પાછળ પડી ગયા છે. શું વાત કરો છો તમે? લગ્ન કરવા છે અને મીરા સાથે. એને અને ભાભી સાથે લગ્ન? આજે તો આવતો હતો ને તો મારો રસ્તો રોક્યો અને જબરદસ્તી મારી પાસે હા પડાવવા માટે મથી રહ્યા છે. શું કરવું ને મને કઈ ખબર નથી પડતી. આ લોકો ધાક ધમકીથી મીરા સાથે લગ્ન કરવા માંગે છે. શું કરવું હવે તું કે? એમાં કરવાનું શું હોય? એ છે ને ગામનો ઉતાર છે, અને ગમે ત્યારે કોઈ પણની બેન દીકરીને હેરાન કરતો હોય છે, છેડતી કરતો હોય છે. હું એવા છોકરા સાથે કઈ ભાભીના લગ્ન કરાતા હશે? અરે પણ હું પણ એ જ કહું છું કે એને કઈ રીતે આ
મીરા સાથે લગ્ન કરાવવું તું જ કે, પણ મા દીકરો બેમાંથી એક કે માનવા તૈયાર નથી, જબરદસ્તી કરે છે. અને આપણે રહ્યા શરીફ માણસો, કાલે સવારે લઈને કંઈક આડાવડું કરશે ને એની મને બીક છે. પણ અત્યાર સુધી તમે હતા ક્યાં? આટલું બધું થઈ ગયું તો તમે મને વાતે કેમ ના કરી? હા, અત્યારે જઈને મને તમે વાત કરો છો. અરે પણ મને એમ હતું કે વહુને ખબર છે ને એણે તને વાત કરી હશે. તને એણે કાંઈ નથી કીધું? વાહ, જો મને વાતની ખબર હોય તો હું આ મચાણ બનું, કાંઈ કર્યા વગરનો બેસું? રીતિકાને બધી ખબર છે, અને એ પણ મીરાના લગ્ન આદિ સાથે કરાવવા માટે મારી પાસે દબાણ કરે છે. શું વાત કરો છો તમે? રીતિકા પણ એ હરમી સાથે લગ્ન કરાવવાની વાત કરે છે? કઈ રીતે આ સોડીનો હાથ હું એના હાથમાં આપું? તું જરાક તો વિચાર કર. એમ કહું તો છું તમને કે ભાભીના કોઈક પણ કાળે એ હરામી સાથે લગ્ન કરવાના થતા નથી. અને તમે ચિંતા ના કરો, આવા માણસોને છે ને એની ભાષામાં સમજાવવા પડે. એટલે જ્યાં સુધી એને એની ભાષામાં ન સમજાવો ને ત્યાં સુધી એને ખબર નથી પડતી. જો દીકરા, એ છોકરો છે ને ગુંડો છે, લઈને કાલે સવારે તારા ઉપર કંઈક હુમલો કરશે ને તો મને બીક લાગે છે બેટા. ડરવાની જરૂર જ નથી. અને આમ ડરીને રહેવું એના કરતાં તો એકવાર ફેસલો કરી લેવો સારો. અને આપણે ડરીએ ને એટલે જ આવા લોકો વધારે ડરાવે. તમે ઉપાધિ ના કરો. આમ પણ ફસતા કૂતરાઓ છે ને કોઈ દી કરડતા નથી. અને જેને કરડવું હોય ને એ ખોટી રીતે ફસે નહીં. હા, મીરાને બિચારીને એના પિયરમાં કોઈ નથી, ન કરે આપણે એના બાપને ઘેર મૂકી આવીએ. મને તો કંઈ ખબર જ નથી પડતી કે હું કરવું હું નહીં. અને આ વારા આની પાછળ પડી ગયો હાથ ધોઈને. હા, કારણ કે એને ખબર છે, એને એવું છે કે ભાભીની આગળ પાછળ એમની રક્ષા કરે એવું કોઈ નથી. પણ હવે હું એને બતાવીશ કે કોઈને ખોટી રીતે હેરાન કરવાની શું કિંમત હોય છે. ઠીક છે. એટલે સમજ્યા, મારે ત્યાં ધક્કો થાય એવું ન કરતા. હા, ફોન પર સમજાઈ જાય તો વધારે સારું. હા, કઈ વાંધો નહીં. મને આશા રહેશે કે તમે મારું કામ જલ્દી કરશો. મૂકું છું. આવો, ચા પાણી ઠંડુ આઈસ્ક્રીમ કે બીજું કાંઈ? રહેવા દે ને, શું આદર્યું છે આ બધું? તો રહેવા દો. તને કહું છું. શેનું? હું તો ડરી ગયો. આવી રીતના પૂછશો તો કેવી રીતના ચાલશે ભાઈ? શેની મગજ મારી આદરી છે હંધી? મગજ મારી? શું કામ હેરાન કરે છે મારા ભાભીને? હવે વાત કરી મુદ્દાની. એનું નામ લઈને ત્યાં મને કંઈક ગલગલિયા થવા મળે બધે. મીરા? હા, એમની જ વાત કરું છું. તો બોલો, ક્યારે આવું લેવા? લગ્ન કરવાના છે ને મારે. ઓહ, લગ્ન કરવાના જો સપના જોતો હોય ને તો સપના જોવાનું રહેવા દે છે. તારા લગ્ન અને એ પણ મારા ભાભી સાથે કરાવું. મારામાં હું ખામી છે કઈ? શું સારાવટ છે એ કે ને. તારામાં એક પણ સારી વાત ખરી? એક નંબરનો લુખ્ખો માણા, આવારા તત્વ, મારીને ખાવું, ગમે એને હેરાન કરવા, ગમે એની છેડતી કરી લેવી. છતાંય બધા મને રિસ્પેક્ટ થી બોલાવે છે. રિસ્પેક્ટ અને તારી રહેવા દે ને. મારા મોઢામાંથી ખોટા ઊંધા ચિત્તા શબ્દો ના બોલાવ ને તો વધારે સારું છે. તને શું વાંધો છે? એને વાંધો ન હોય, મને વાંધો ન હોય તો તને શું વાંધો છે? તને શું લાગે છે મારા ભાભી તારી સાથે લગ્ન કરવા માટે રાજી છે એમ? રહેવા દે. થોબડું જોઈએ એકવાર કાચમાં એટલે ખબર પડી જાય. આ તારું જે ગુમાન છે ને બધું ઉતરી જશે. એવું? મને તો આમાં કંઈક બીજું રંધાતું એવું દેખાય છે. શું શું વળી તને રંધાતું દેખાય છે?
અરે તારી વિધવા ભાભી હે જરાક વિચાર કર કે આખી જિંદગી આમનામ નહીં જાય એની, અને એના માટે હું ફરિશ્તો બનીને આવ્યો છું, જે એને સાચવશે, એનું ધ્યાન રાખશે, ઓહો હો 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 હો. એની રક્ષા કરશે. ના 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 ના, તું ઉપાધિ નહીં કરતો હો ભાઈ. તારે છે ને એનો ફરિશ્તો બનવાની કોઈ જરૂર નથી. એનું ધ્યાન રાખવા માટે, એના ફરિશ્તા બનવા માટે હું, મારા બાપુ હજી બધા જીવીએ છીએ. એની માટે કોઈ સારો એવો છોકરો ગોતી અને એના લગ્ન કરાવી આપશું. તારે વચ્ચે પડવાની કે ફરિશ્તો બનવાની કોઈ જરૂર નથી. તને શું લાગે છે કે તું હોય તો જ આ દુનિયા ચાલે છે, તો જ બધા શ્વાસ લે છે? તું નતો ને તોય બધું ચાલતું જ તું છો તોય બધું ચાલે જ છે, તું કદાચ કાલે નહીં હોય ને તોય બધું ચાલવાનું જ છે. સમજી ગયો, બરાબર રીતે સમજી ગયો કે તું આવું કેમ બોલે છે. કહું કે ને તારી ઘરવાળી કાળી છે નહીં, તને ગમતી નથી, અને તારી ભાભી આહા રૂપ રૂપનો અંબાર, ગોરી માખણ જેવી, અને એમાં તું મોહી ગયેલો. સાચું ને? બસ હા, બોલવામાં છે ને થોડું માફ રાખ. પડકો થયો પડકો. કોની આગળ શું બોલવું ને એ બોલતા પહેલા 100 વાર વિચાર કરતો વધારે સારું. તારી જેવો નથી હલકો અને હલકા વિચારવાળો કે ગમે એને ગમે તે નજરોથી જોવો ને ગમે એવા સંબંધ બનાવીને બેસું. એટલે જ કદાચ તું ના પડતો હોય છે કે લગ્ન જ નથી થવા દેવા એના, એટલે ઘરમાં ને ઘરમાં રહે. હે જો હલકો માણસ છે યાર તું તો. આવો હોશિયારી તો સાંભળી લે મારી વાત. હું લગ્ન કરીશ તો મીરા સાથે જ કરીશ, અને રહી વાત તો પ્રેમથી કરાવો તો ઠીક છે, જો પ્રેમથી તમે નહીં માનો ને ભગાડીને લઈ જઈશ. ભગાડીને. વેમ બહુ સારા પાડીને બેઠો છે મગજમાં. ચિંતા ના કરીશ, તારા બધા વેમ વેમ જ રહેશે, એમાં તું કંઈ નહીં કરી શકે. એટલે સપનાઓમાંથી બહાર નીકળી જા અને આજે ઓરિજિનલ દુનિયા છે ને એમાં જીવતો થઈ જા. જો આજ પછી મારા ભાભીને કે મારા પરિવારના કોઈ પણ વ્યક્તિને ખોટી રીતે હેરાન કરતો જોયો ને મેં તને, તો પછી પ્રેમથી સમજાવવા નહીં આવું. સમજદાર છે એમ તો તું. વ્હાઈટ ટી શર્ટ કાળું કરતાં મને આવડતું હતું, પણ આ તો હજી પ્રેમથી સંબંધ સુધારવા માગું છું એટલે જવા દીધો. ઘણું બધું બોલી ગયો. અરે આંટી તમે આવો, પાણી લઈ આવો. ના ના, બેસો તમે. વાત કરવા આવી છું તમારી સાથે. હા હા બોલો ને. ઘરમાં કોઈ છે તો નહીં ને? છે પણ રૂમમાં છે, બોલો ને. તમારો વર? એ બહાર ગયા છે. શું થયું? બોલો ને આંટી, શું થયું? વાતની શરૂઆત ક્યાંથી કરું ને એ વિચારું છું. અરે શું થઈ ગયું? કઈ પ્રોબ્લેમ છે? પ્રોબ્લેમ તો બહુ મોટો છે. તારા જીવનમાં દુઃખના પહાડ પડવાના છે એ લખી રાખ. શું? હા, જો મને ખબર છે કે આ ભાભી આદિ જોડે લગ્ન કરવા માટે તૈયાર નથી થતા, પણ એનાથી મને શું કામ દુઃખના પહાડ તૂટે? તને ખબર પડે છે શું થઈ રહ્યું છે આ ઘરની અંદર? આંટી તમે શું કામ આમ વાતને ગોળ ગોળ ફેરવો છો? જે છે સીધે સીધું કહી દો ને. હું સીધે સીધું કહીશ ને તો તારા દિલના ધબકારા બંધ થઈ જશે. એટલે હવે તમે કહેશો કે વાત શું છે? તારી જેઠાણી વિધવા છે. હા. તારો વર પરણિત છે. હા પણ કેમ તમે આ બંનેઓની વાત કરો છો? તારો વર આજે મારા દીકરા આદિત્યને મળ્યો હતો, અને આદિત્યને મળીને એવી વાત કરી છે ને કે વિચારી જ ન શકીએ આપણે, ક્યારેય વિચારી ન શકીએ. શું કીધું ખબર? મારી ભાભી સાથે લગ્ન કરવાની કોઈ જરૂર નથી, કારણ કે હું અને મારા ભાભી એકબીજાને પ્રેમ કરીએ છીએ. શું? હા. તમે ગાંડા થઈ ગયા છો? હા, સાગર સાગર એવું કેવી રીતે બોલી શકે? મને ખબર જ હતી, વિશ્વાસ નહીં આવે આ વાતનો, વિશ્વાસ નહીં આવે છે ને, દિલના ધબકારા રોકાઈ ગયા ને. પણ હું છે ને તારી કોઈ દુશ્મન નથી. હા, ભાભીને બજાર કોણ લઈ જાય છે?
સાગર. બીમાર પડે તો કોણ લઈ જાય છે? સાગર. ક્યારે તને આવીને કીધું કે રીતિકા મને આ તકલીફ છે, મને લઈ જા? નહીં. શું કામ કે કારણ કે દિયર જ ઘરવાળો છે તો. હા, તમે કેવી વાત કરો છો? કંઈ ભાનવાન છે કે નહીં? જુઓ, ગમે તે હોય, સાગર એવા નથી. અરે સાગર તો એવો નથી, પણ રહે તો પુરુષની જાતને. બિચારો પીગળી ગયો હોય, સમજો કે મારા ભાભીનું આ દુનિયામાં કોઈ નથી, હું દિયર બનું કે વર બનું, શું ફરક પડે? જો મારી વાતનો તને વિશ્વાસ નહીં જ આવે, મને ખબર જ હતી, પણ આ સચેત કરવા આવી છું. હવે મને કહી દે ને, તારી ભાભી આખો દિવસ આ કાળા કપડાં પહેરીને ફરે છે, શોક પાડે છે એના પરનો, સાચી વાત? હા, તો પછી સાગર એને એમ શું કામ કહેતો હતો કે ભાભી દુનિયા રંગીન છે, તમારે હા દુનિયાને રંગીન રીતે જોવું પણ જોઈએ અને રંગીન પહેરવું પણ જોઈએ? અરે એવું કાંઈ નથી. તું તારા મનને મનાવવા કહેતી હોય તો કાંઈ વાંધો નહીં, પણ સાચું કહું છું, મારા દીકરાને તારા વરે ચોખ્ખા શબ્દમાં આ વસ્તુ કીધી છે, અને જ્યારે મેં આ વાત સાંભળીને તો મને પણ વિશ્વાસ નહોતો બેસતો, પણ વાત સાચી છે. જો તારા આંખ નીચેથી તારો વર ક્યારે છટકી જશે ને ખબર નહીં પડે. હા, કહેવાય ને કે દિવસના સ્વપ્ના જોવે ને માણસ, એવું થઈ જશે. તને એમ છે કે તારી વિધવા ભાભી એ બિચારી છે? બિચારી નથી. કેમ લગ્ન કરવાની ના પાડે છે? કારણ કે આ ઘરમાં એને સમયસર બધું જ મળી રહે છે. હવે વધારે ન બોલવું એમાં જ મજા છે. તારે વાત માનવી ન માનવી એ બધી તારા હાથની વાત છે. હા, બાકી એના ઘરે પણ જઈ શકતી હતી, બીજા લગ્ન માટે રાજી પણ થઈ શકતી હતી. ચાલ માન્યું કે મારો દીકરો આદિત્ય નથી ગમતો એની સાથે ના, પણ બીજા સાથે તો લગ્ન કરી શકે ને? નહીં ને? જોયું? કર્યું? નહીં કરે, કારણ કે એ અને સાગર એકબીજાને પ્રેમ કરે છે. બસ બહુ થઈ ગયું. શું બહુ થઈ ગયું? તમે બહુ વધારે બોલો છો. જે હોય તે હું જોઈ લઈશ, અને મને ખબર જ છે કે સાગર એવા બિલકુલ નથી. અને રહી વાત ભાભીની, તો એમની સાથે હું વાત કરી લઈશ. 15 દિવસ તું જ્યારે અહીંયાથી તારા પિયર રહેવા ગઈ હતી ને, ત્યારે સોસાયટીના લોકો પણ કહેતા હતા કે વિધવા ભાભી અને દિયર જેટલું ફરે છે ને બહાર એટલું કોઈ નથી ફરતું. પણ ત્યારે મેં લોકોના મોઢે તાળા માર્યા હતા, કહ્યું હતું કે ભાભી અને દિયરના સંબંધ પર આવો અવિશ્વાસ ન કરો. હા, પણ હવે જ્યારે પોતે દિયર જ એવું કહે છે કે ભાભી મારી છે, તો હવે તો તું જોઈ લે. મારે તો તને ચેતવવી હતી, બીજું કંઈ નહીં. સાગર, હા એક મિનિટ ઉભા રહો તો. બોલ ને, શું કામ છે? ક્યાં હતા તમે? ક્યાં હતો એટલે? અરે બહાર થોડું કામ હતું એટલા માટે ગયો હતો. કામ જેવું પૂરું થયું ઘરે આવતો રહ્યો. કેમ, કંઈ કામ હતું? કંઈ લાવવાનું હતું? તમને ક્યાં યાદ જ રહે છે કે મને કોઈ કામ પણ હોઈ શકે? અને ખોટું તો નથી બોલતા ને કે તમે કંઈ કામથી બહાર ગયા હતા? અરે ખોટું શું કામ એમાં બોલવાનું આવે? વ્યક્તિને કામ હોય તો જ એ બહાર જાય ને, બાકી આ ધોમિકાના તડકે બહાર હું કામ કાળા તડકાનો જાઓ? છોડો એ બધી વાત. હા, હું એમ કહેતી હતી કે આ મીરા ભાભીને કહો કે બીજા લગ્ન કરી લે, કારણ કે મારી વાત માનતા નથી. તો તમે જ વાત કરો એમની સાથે પણ અને પપ્પા સાથે પણ, એમના બીજા લગ્ન કરાવી દઈએ. આદિ સારો જ છોકરો છે, એમાં કંઈ એવું ખોટું નથી. બીજા લગ્ન કરાવી દઈએ ને એ વાત ઓકે, બટ આદિ સાથે લગ્ન કરાવવા કેમ? તને ખબર છે કે આદિ કેવો છોકરો છે? તો એક નંબરનો આવારા અને રખડું છોકરો તો છે, એટલે ગમે તે સાથે ભાભીને પરણાવી દેવાની. હા, કારણ કે અત્યારે છે ને એમના કંઈ પહેલા લગ્ન નથી, કુંવારા નથી કે બહુ સારો છોકરો મળી જાય. એ જે હોય તે, એની પણ છે ને પોતાની લાઈફ છે, અને આપણને એવો કોઈ અધિકાર કોઈ આપ્યો નથી કે આપણે એમની લાઈફ બરબાદ કરીએ. અચ્છા, તમને બહુ પડી છે? હા, એમની લાઈફની? હા તો પડી જ હોય ને, ભાભી છે મારા. હા, તો એ નથી વિચાર્યું કે આ દુનિયા કેવી છે? અરે વિધવા છે, એકલી સ્ત્રી છે, એકલી સ્ત્રીને કોઈ શાંતિથી જીવા નથી દેતો. કાલે ઉઠીને કંઈ બીજું કંઈ થઈ ગયું તો ના કરે નારાયણ, એના કરતાં આપણે બીજા લગ્ન કરાવી દઈએ ને. અને આદિ સામેથી કહે છે
એને ગમે છે ભાભી, તો પછી શું વાંધો છે? યોગ્ય છોકરો મળશે ને ત્યારે હું જ ભાભીના સામેથી લગ્ન કરાવી દઈશ. એ તો અને લગ્ન- ભાભીને છે ને આખી જિંદગી આપણે આપણા ઘરમાં નથી રાખવાના. અરે પણ લગ્ન પછી થઈ જશે યોગ્ય. લગ્ન પછી સુધરી જશે. હા તો એક કામ કરીએ ને આપણે, એક કામ કરીએ, આ ઘટના ભાભીની જગ્યાએ તારી સાથે ઘટી હોત તો તું શું આદિ સાથે લગ્ન કરત? બોલ ને, કરત તું આદિ સાથે લગ્ન? અત્યારે મારી વાત નથી ને, એટલે આવા એક્ઝામ્પલ તો આપો જ નહીં. અને એ બધું છોડો, તમને એટલી બધી પ્રોબ્લેમ છે તો એક કામ કરો ને, તમે મને છોડી દો અને કરી લો તમારી ભાભી સાથે લગ્ન. રીતિકા, બોલવામાં છે ને થોડું ભાન રાખ. જો બોલતા ન આવડતું હોય ને તો બોલાય જ નહીં. હું તો ખાલી બોલું છું ને, તો તમને આટલી બધી પ્રોબ્લેમ થઈ ગઈ. અને તમે તો કરો છો આવું બધું. બધી જ ખબર છે મને, બધી જ ખબર પડી ગઈ છે. તમારા ને ભાભી વચ્ચે શું ચાલે છે ને એની બધી જ ખબર પડી ગઈ છે હવે રીતિકા! મને. હું કઈ બોલતો નથી એનો અર્થ એવો નથી કે તું મન ફાવે એવું બોલ. કહું છું ને તને એકવાર કે માપે બોલ અને વિચારીને બોલ. કોઈ પણ વિશે ગમે તે બોલવાનો તને કોઈ અધિકાર નથી આપ્યો. નહોતું વિચાર્યું, આજ સુધી કંઈ જ નહોતું વિચાર્યું, પણ હવે મારે વિચારવું પડે છે. કારણ કે હું તો ભોળી છું. મેં તો એવું બધું કોઈ દિવસ સપનામાંય નહોતું વિચાર્યું કે તમે મારી સાથે આવો દગો કરશો. મેં છે ને એવું કાંઈ નથી કર્યું. અને શું તને તારા પતિ પર ભરોસો નથી? પતિ પત્નીનો સંબંધ છે ને વિશ્વાસ ઉપર ટકેલો હોય છે. અને જો તમને તમારા પાર્ટનર પર વિશ્વાસ જ ના હોય, ભરોસો જ ના હોય ને તો સંબંધ રખાય જ નહીં. હા, આવી ગઈ ને મોઢે વાત. તો આ જ ચાલતું હતું તમારા મનમાં. તમારે આ સંબંધ જોઈતું જ નહોતું, એટલે તમે આ બધું કર્યું. અરે સીધું કહી દેવાય ને કે તમારા મનમાં શું ચાલી રહ્યું છે. તમારી નજર તમારા ભાભી ઉપર ખરાબ છે, મને કહી દેવાય ને. આજે આડોશ પાડોશના લોકો મને આવીને કહે છે, એના કરતાં તમે જ કહી દીધું હોત તો. શું? ના ના, શું કહી દીધું હોત તો? મારા મનમાં છે ને મારા ભાભીને લઈને કોઈ ખોટ નથી. અને તારા મનમાં જેને ભૂસું ભરાવ્યું હોય કે તારા મનમાં જો આવા ખરાબ વિચાર આવતા હોય ને તો એ તારી ખરાબ મેન્ટાલિટી છે, મારી નહીં. તો શું કામ કીધું પેલા આદિને કે તમે ભાભી સાથે પ્રેમ કરો છો? કોણે કીધું? ક્યારે કીધું? મન ફાવે એવી વાતો ના બનાવતું. તમે જ કીધું, મને બધી ખબર છે. મને કીધું પેલા આદિના મમ્મીએ કે તમે આદિને ભાભી સાથે લગ્ન કરવાની ના પાડી અને એને એમ પણ કીધું કે અમારી ઘરે નહીં આવતો, કારણ કે તમે ભાભીને પ્રેમ કરો છો. રહેવા દે ને. હા, તારી સાથે જેને વાત કરવી જ ખરાબ છે. હું જ્યારે પણ તારી સાથે વાત કરું છું ને ત્યારે વાતનું વતેસર જ બને છે. વાહ, હું જ ખરાબ અને તમારો ભાભી સારા. રીતિકા, અંદર આવું. આવો. ના કેવી રીતે પાડી શકાય? બોલો, શું કામ હતું? મેં સાંભળ્યું બધું. મને વિશ્વાસ નથી આવતો કે તમે લોકો મારા વિશે આવી વાત કરી શકો. મેં શું બગાડ્યું છે તમારા લોકોને? અને સ્પેશિયલી તારું, કે તું મારા વિશે આવું વિચારે છે? અરે વાહ, અરે આ બધા સવાલ તો મારે કરવા જોઈએ કે મેં શું બગાડ્યું હતું તમારું કે તમે મારા વર ઉપર આવી નજર બગાડી. બસ કર રીતિકા, તું મારા પર કોઈ પણ આરોપ નાખી શકે, હું બધું એક્સેપ્ટ કરી લઈશ, પણ સાગરભાઈ વિશે નહીં. તને લાગે છે કે એમના વિશે હું ક્યારે વિચારી પણ શકું? કેવી રીતે વિચારી શકું એમ? અરે કેવી રીતે વિચારી શકું? કોઈ દિવસ નહોતું વિચાર્યું મેં. મારા સાગર ઉપર તો મને પૂરેપૂરો વિશ્વાસ હતો, પણ તમે પણ આવું કરશો? બેન માનતી હતી હું તમને, અને તમે મારી સાથે એવો દગો કર્યો. રીતિકા, કદાચ તે મારામાં એવું કંઈ જોયું હોત ને તે મને કંઈ કીધું હોત ને તો હું માની લેત, પણ તું કેવા માણસની વાત માને છે એ તો જો. જે માણસ આટલા સમયથી મારી પાછળ પડ્યો છે, મને પામવા માટેની હરેક કોશિશ કરી ચૂક્યો છે, એ તને આવીને એમ કહે કે મારી અને સાગર વચ્ચે કાંઈ છે ને તું માની લઈશ? તું મને એક વાતનો જવાબ આપ ને. તે મને અને સાગરને ક્યારેય જોયા છે? વગર કારણની વાત કરતા પણ ક્યારેય જોયા છે? હવે તમારે લોકોને આવું બધું કરવું હોય તો મારી સામે થોડી કરો. મને શું ખબર,
મારી પીઠ પાછળ શું શું કરતા હશો. મને લાગ્યું નહોતું કે તું ક્યારે આવું બોલીશ, પણ અત્યારે આ દિવસ પણ જોવાનો આવ્યો છે મારે. રીતિકા, હું ગમે એટલી ખરાબ હોઈ શકું, બધું જ કરી શકું આ દુનિયામાં, પણ મારા જ ઘરમાં મારા સગા દેર ઉપર નજર નાખવીને એ લક્ષણ મારા નથી. તે કદાચ બીજું કાંઈ કીધું હોત તો હું માની પણ લેત, પણ તારા જેઠના સમ ખાઈને કહું છું કે મારા પેટમાં આવું કોઈ પાપ નથી. અને તને પણ ખબર છે કે એ મારા માટે શું હતા ને શું છે. તો પછી શું કામ સાગરે પેલા આદિને એવું કીધું કે એ તમને પ્રેમ કરે છે? તને અને આદિત્યએ કીધું ને તું માને છે. સાગરભાઈએ ત્યાં જઈને શું વાત કરી છે આપણને ખબર જ નથી. કદાચ એવું પણ તો બની શકે ને કે એનો પીછો છોડાવવા માટે કીધું હોય. મને તો કઈ સમજ નથી પડતી કે હું શું કરું. ટ્રસ્ટ મી, તું કંઈ નથી. જો ભાભી મને પણ નથી સમજ પડતી કે શું કામ આ આદિના મમ્મીએ આવી બધી વાતો કરી, પણ જે તમે સમ ખાધા છે ને એના પછી વિશ્વાસ છે મને. અને એમ પણ મને ખબર હતી તો કે સાગર એવું કોઈ દિવસ કરે નહીં, પણ એમની વાત સાંભળીને મને મારું મગજ ખરાબ થઈ ગયું હતું. જીતુભાઈ, મને ખબર જ હતી કે તમે મને બોલાવશો જ. શું છે કે દરવાજો ખુલ્લો હતો ને એટલે આવી ગઈ. અને હવે તો પૂછવાનું પણ શું, હે આપણે સંબંધ વધવાના ને, વેવાણ. મને ખબર હતી કે લગ્નની વાત કરવા માટે તમે મને સામેથી બોલાવશો. લગ્નની વાત કરવા માટે નથી બોલાવ્યા તમને, તો વોર્નિંગ આપવા બોલાવ્યા છે. ફરી ક્યારે મારા ઘરની સામે જોયું છે ને તો મા દીકરાના બંનેની આંખો ખેંચી લેવામાં આવશે, યાદ રાખજો. શું બોલો છો તમે? ભાન છે? કોને બોલો છો? ઓળખો છો ને મારા દીકરા આદિત્યને? તમારો દીકરો આદિત્ય ડોન છે? હે, ક્યાંનો ડોન છે? ચામડા ઉપતેડી નાખી તમારા દીકરાના. હા? બીજી વાર આ ઘરની સામું નહીં જોતા. અને મારી મીરા કોઈ રમોકડું નથી કે ગમે ત્યારે મારી મીરાને રસ્તા વચ્ચે રોકો છો, એને હેરાન કરો છો, મને રોકો છો. પણ યાદ રાખજો, હા બધું હવે નહીં ચાલે. કારણ કે હવે જો તમે વધારે પૂરતી હોશિયારી બતાવી છે ને તેનું પરિણામ બહુ ભયંકર આવશે. ધમકી આપો છો? ધમકી સમજો. એટલે તમને એમ લાગે છે કે તમે આ મીરાના લગ્ન આદિત્ય સાથે નહીં કરાવો તો અમે ચૂપ બેસીશું? શું કરશો તમે? મારશો અમને? હે, મીરાને ઢસડીને લઈ જશો તમે? હે, કઈ નહીં થાય તમારાથી. હા તો અત્યાર સુધી કઈ બોલતા નહોતા કે અમારી આબરૂ જેમ છે તેમ રહી જાય, પણ તમે તો હદ વટાવી દીધી. કોઈને માફ કરવામાં નહીં આવે. હજી કહું છું, રાજી ખુશીથી બધા પોતપોતાનું કામ કરો જો અને લગ્નના સપના જોવાનું બંધ કરો. શું થયું પપ્પા? અરે તમે હું લગ્નની વાત કરવા માટે બોલાવી હતી, પણ કદાચ તમારા સસરાનું ચસકી ગયું છે. ચસકી તો તમારું ગયું છે, અમારું નહીં. શું? તમારા દીકરાને પેલા ઢંગમાં લાવો, એને સમજાવો કે સમાજમાં જીવવું હોય તો કઈ રીતે રહેવાય. ઢંગધડા વગરના થઈને ફર્યા ન કરાય, આ ખુલ્લા આખલાની જેમ. આ તમારા સસરાને સમજાવો, લગ્ન કરશે ને એમાં જ મજા છે. હા, માફ કરજો, હું સમજાવીશ મારા સસરાને કે આવા લોકો સાથે વાત ન કરાય, સીધા ધક્કો મારીને બહાર કઢાય. શું લાગે છે તમને? સાંભળી લીધું? સાંભળી લીધું ને? શું બોલે છે તું? બસ બહુ થઈ ગયું. તમને શું લાગે છે હજી હું તમારી વાતમાં આવીશ? નહીં, મારો સાગર એવો નથી, એની તો મને ખાતરી હતી જ. અને રહી વાત મારા ભાભીની, તો એ અમને ભારે નથી પડતા કે ગમે તેવાની સાથે એમને પરણાવી દઈએ. અને રહી વાત તમારા આદિની, તો એને પણ સમજાવી દેજો કે સુધરી જાય,
નહીં તો જોઈ લેજો, તમને ને એને બેને પસ્તાવાનો વારો આવશે. મીરાની વાત તો બહુ દૂર રહી, પણ તમારા આદિને આ ગામમાં કોઈ છોડી નહીં આપે, કારણ કે તમારા દીકરાના લખાણ જ એવા છે. જુઓ, તમે આદિત્ય સાથે મીરાના લગ્ન કરાવશો તો મીરા સુખી જ રહેશે. અચ્છા, કેટલીક સુખી રહેશે કહેશો જરા? હે, તમારો દીકરો એને સુખી રહેવા દેશે? કે કામ ધંધો કરે છે કે ગામમાં રખડ્યા કરે છે, શર્ટના બટન ખુલ્લા રાખી, આ ગળામાં ઓલા ખોટા તમારા બગસરાના ચેન પહેરી, આખા ગામમાં ખાલી મોટી મોટી વાતો કરવી, ગમે એને ધમકાવવા, ગમે એને મારવા, ગમે એની પાસેથી પૈસા લઈ લેવા, બીજું કઈ કામ આવડે? હું તો બસ, મીરા ભાભી અહીંયા સુખી જ છે, એમને તમારી જરૂર નથી સુખી રહેવા માટે. અને તમને કહી દીધું ને પપ્પા, તમે પણ રહેવા દો. આવા લોકો સાથે સરખી રીતે વાત કરવી જ બેકાર છે. આવા લોકો એટલે શું? હા, જોઈ લઈશ, તમને બંનેને જોઈ લઈશ. જોઈ લેજો. સસરા અને વહુને જોઈ લઈશ. અરે, જોઈ જોતા લેજો. જાઓ. હા, તમને છોડીશ નહીં. હા, અરે જાવ ને હવે, જો તો જેવું શરીર છે એવો જીભડો છે. છોડો ને પપ્પા, એ તો એવા જ છે. તમે તમારું મગજ ખરાબ નહીં કરો. ઠીક છે. ક્યાં ગયો? હા, અરે હવે બોલ ને, શું કહેતો હતો ભાઈ માને? એટલે અહીંયા હું કામ બોલાવી તે? તું એમને ધમકાવવા આવ્યો છે? ધમકાવા નહીં, ટાંટિયા તોડવા આવ્યો છું. અત્યાર સુધી શાંતિથી પ્રેમથી વાત કરતો હતો તો તમે લોકો મને સમજતા નહોતા ને. હવે હું તમને સમજાવીશ મારી ભાષામાં. લિમિટમાં રહેજે, નહીં તો નહીતર અને મીરાને લઈને પણ જઈશ. મીરા, એ એ મીરા! કોના ઘરમાં ઊભો છે ખબર છે ને તને? હા, ખબર છે. હવે હા, તારા ભવાડા છે ને બધા બંધ કરજે. આ મારી સામે તારી હવા નહીં ચાલે. એક માથામાં મૂકીશ ને હમણાં, હે, લોહીના ફુવારા થશે આગળ. ખબર પણ નહીં પડે, ઊભું રહેતાય નહીં આવડે, વાતું કરે તે. મીરા, એ મીરા! અરે પણ હું છે, લઈને જાઉં છું તમારી વિધવા વહુને, સમજ્યા? હવે મારા ઘરમાં મારી સાથે રહેશે. બોલો, શું કરી લેશો? મારી માને અહીંયા બોલાવીને તમે એનું અપમાન કર્યું. આટલી હિંમત તમારી? અપમાન કર્યું? હે, અપમાન અમે કર્યું કે તે કર્યું? આ શું કરવા આવ્યો છે તું? અને અપમાન હોય કોનું? હે, આ જેનું માન જ ન હોય એનું અપમાન શું ને માન શું? અચ્છા, યાદ રાખજે. હા, તે દિવસે સાંભળી લીધું તું, પણ આજે એક શબ્દ નહીં સાંભળું. તે કરી લે ને, તારાથી થાય હું થાય તારાથી? શું છે તારે? તારાથી છે ને કાંઈ નહીં થાય. કાચો પપડે ભાંગે એમ નથી તારાથી. આને સમજાવી દો, ઉશ્કેરે છે મને, પછી કહેતા નહીં, વારો પડી જશે. હા, એ બોલો, આમાં ધ્યાન રાખજે, નહીં તારા પૈસા છે ને બધા ખરી જાય. એમ જોવું છે તો લે. તું એમ નહીં સમજે? હે? તારી જાતને સમજે શું તું? અરે મારી જાતને હું શું સમજુ છું? અરે સાલા, પોતાની જાતને સમજે શું તું? અરે આજે સમજે છે શું તારી જાતને? બધા પર હાથ ઉપાડીશ, બધા પર હાથ ઉપાડીશ. એ આ શું છે? હાથ પકડો બાપુજી. છોડ, જો કહી દઉં છું હું તને. આ સારું નથી કરી રહ્યા તું. હવે બોલ. હે, કેટલી વાર લાગે જોવું છે? જોવું છે? મારાના માથામાં ધોકો માર. અરે ભાઈ, ધોકો નહીં, મારી હોય ને તો છરી માર. જો પોલીસ જો, મારું નામ લખાવી દેજો કે મારી છેડતી કરી હતી ને એટલે મેં મારી નાખ્યો છે. આવું કઈ કરવાની જરૂર નથી, કહી દઉં છું. કેમ? કેમ નીકળી ગઈ હવા? હે, નીકળી ગઈ? કરવા છે લગન? મીરા સાથે લગન કરવા જ તારે? ફેરવી દઉં છરી? નહીં 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 નહીં, ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. જો જલ્દી હટા. બીજી વાર આવીશ? હે, બીજી વાર આ ઘરની સામે જોઈશ, મીરા સામે જોઈશ? હે, ભાગે અહીંથી. બાપુજી, આ બધું મારા કારણે જ થાય છે. આ ઘર હું ન હોત તો કદાચ આ વ્યક્તિ આપણા ઘર સુધી ના પહોંચ્યું. એવું ના હોય બેટા. આ બધા લુખ્ખા મોકો ગોતતા હોય. એને એમ હતું કે તારી આગળ પાછળ કોઈ નથી, પણ એ નરાધમ ભૂલી ગયો હતો કે આ તારો સસરો આ તારા બાપની ઠેકાણે છે ને આ સાગર આ તારો દેર નથી, આ તારો ભાઈ છે.
હા મીરાબેન, અને હું પણ છું જ ને તમને બેન કહેવા માટે. જુઓ, અત્યાર સુધી મારાથી પણ ભૂલ થઈ છે, પણ આજે તમે જે કંઈ પણ કર્યું ને એ બહુ સારું કર્યું. કારણ કે આવા લોકો વાતોથી નથી માનતા. આવા લોકોને આની જ જરૂર હોય છે. છોડો હવે આ બધું, આપણે આ બધું ભૂલી જવું જોઈએ.